આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં। વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, આ અઠવાડિયાની શરૂઆત આપણને થોડીક નબળી થતી જોવા મળી હતી। ગઈકાલે 23,200ના લેવલને ટેસ્ટ કર્યા, આજે ફરી પાછા આપણે ત્યાં જ કામ કરી રહ્યા છે અને 23,200નું બાદ ટેસ્ટ કર્યા બાદ ગઈકાલે એક સારી રિકવરી આપણને આવતી જોવા મળી હતી, પરંતુ આજે ફરી પાછી જે ક્રૂડની ચિંતાઓ વધી છે એને લઈને બજાર આપણું ઘટ્યું છે। તો ખાસ કરીને કઈ રીતે હવે અહીંયાથી અપ્રોચ રાખવો? શું આજે ઇન્ટ્રાડેની અંદર આપણે 23,200 પર આવ્યા છીએ, તો આ ઇન્ટ્રાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી અત્યારે છે? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે નિફ્ટીની અંદર, નો ડાઉટ મેજર ટોપ 21 એપ્રિલે બનેલું, એના પછી કન્ટિન્યુઅસ એક લોવર લો સ્ટ્રક્ચર છે અને ફિબોનાકીના રિટ્રેસમેન્ટમાં અગર આપણે જોઈએ તો અપ્રોક્સિમેટલી 61.8% રિટ્રેસમેન્ટ છે અહીંયા આગળ। બટ ઓવરઓલ સી બધાના જે રીતે વેવ્સ બની રહી છે એ રીતે અગેન 23,300 અને 23,150 આ એક ઝોન એકદમ ક્રિટિકલ સપોર્ટ છે અને બેક એન્ડ ફોર્થ આ જ લેવલ બ્રેક પણ થાય છે, ટેસ્ટ થાય છે અને વારંવાર આપણને એક રિકવરી જોવા મળે છે। ગઈકાલે પણ આ જ થયું, ગેપડાઉન ઓપનિંગ થઈ અને એક સારી આપણે 100-125 પોઈન્ટની રેલી જોઈ। તો આજે પણ એક્સપેક્ટેડ છે કે ડેફિનેટલી એક ઇન્ટ્રાડેમાં અહીંયા એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે નિફ્ટી એઝ વેલ એઝ બેંક નિફ્ટીમાં જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે કરંટ ભાવે બાય કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ થોડો નાનો જ રહેશે। કરંટ રેટ અત્યારના 23,275 છે, એટલે આપણે એક્ઝેક્ટલી સ્ટોપ લોસ 23,200 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રાખશું અને ઓવરઓલ બાઉન્સ બેક જે છે ડે હાઈ 23,450-460 નો જે છે એ આપણને જોવા મળી શકે છે નિફ્ટીમાં। અને અગર 2 થી 3 વીકનું વ્યૂ માનીને ચાલે તો જ્યાં સુધી 23,050 ની નીચે ડેલી ક્લોઝિંગ નથી આવતી ત્યાં સુધી સ્ટ્રક્ચર ખરાબ નહીં થાય, બાય ઓન ડિપ્સ જ રહેશે નિફ્ટીની અંદર। વેરેસ બેંક નિફ્ટીમાં પણ એક શાર્પ મૂવ આપણે 20 મે થી લઈને ઓલમોસ્ટ 26 મે સુધી જોયો હતો અને એના પછી ફરીથી જ્યાં હતા ત્યાં આગળ ફરીથી ટ્રેડિંગ થઈ રહી છે। અગેન મલ્ટિપલ બોટમ્સ 52,800 53,000 ના ઝોનમાં દેખાય છે। ઇવન ઇન્ટ્રાડેમાં 15 મિનિટમાં ચાર્ટમાં અગર આપણે જોઈએ તો એક સપોર્ટ જોવામાં આવે છે 53,100 53,200 ની અંદર, એટલે અહીંયા પણ એક બાઉન્સ બેક ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે છે। તો બાય કરવાની જ સલાહ રહેશે। સ્ટોપ લોસ બિલો 53,000 રહેશે અને ફરીથી એક ડે હાઈ સુધી જવાના ચાન્સીસ છે બેંક નિફ્ટીમાં પણ, એટલે ટાર્ગેટ આપણે 53,600 નો લઈને ચાલશે। ક્લિયરલી એક જુઓ, બંનેમાં એક અત્યારે ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂથી તમે ખરીદદારી કરીને ચાલી શકો છો। નિફ્ટીની અંદર 23,200ના સ્ટોપ લોસની સાથે એક 23,400 23,500ના ટાર્ગેટ માટે તમારે ધ્યાન રાખવાનું છે અને બીજું છે નિફ્ટી બેંકમાં પણ તમારે 53,000ની નીચેના સ્ટોપ લોસની સાથે એક ઉપરના લેવલ પર 53,600 માટે તમે ઇન્ટ્રાડે માટે અહીંયાથી પ્લે કરી શકો છો। એટલે ચોક્કસથી અહીંયા રિકવરીના સંકેતો અહીંયા આજના દિવસે પણ બની રહ્યા છે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે। પરંતુ આગળ વધીએ અને